જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ શ્રી શશિકાંત રાઠવા, પૂર્વ પ્રમુખ શ્રી તિવારી અને મારી ઉપસ્થિતિમાં પાયજેતપુર, કમાટ, છોટાઉદેપુરના પ્રમુખશ્રીની હાજરીમાં આજે એક આવેદનપત્ર અમે જિલ્લા કલેક્ટરશ્રીને ઉદ્દેશીને રેસિડન્સ કલેક્ટરને આપ્યું છે. મુખ્ય માંગણીઓ અમારી એ છે કે રસ્તાઓ જે તૂટી ગયા છે, ખાસ કરીને ભારત પરનો બનાવવામાં આવેલું નાળું તૂટી ગયું. તમે જાણો છો, પત્રકારો જાણે છે, આખા જિલ્લાની અને તાલુકાની પ્રજા જાણે છે. એ જે કામ કર્યું કરનાર કોન્ટ્રાક્ટરે સામે ફરિયાદ દાખલ કરો. જેણે ડિઝાઇન તૈયાર કરી છે એ ડિઝાઇન તૈયાર કરનાર XYZ જે હોય તે એની સામે પણ ફરિયાદ દાખલ કરો. અને આ જે કામ ચાલતું હતું એના પર દેખરેખ કોની હતી એ દેખરેખ રાખનાર ડેપ્યુટી એન્જિનિયર કે કાર્યપાલક ઇજનેર જે હોય તે એની સામે પણ ફરિયાદ દાખલ કરવાની વાત થઈ છે. બીજી વાત, અમારે જંગલની જમીન આદિવાસીઓને જે આપવાની છે એના ઘણા બધા કેસ બાકી છે અને જે અપાઈ ગઈ છે એને રેવન્યુ હેઠળ દાખલ કરવા માટેની વાત થઈ છે. સાથે સાથે ઘણા બધા દવાખાનાઓની અંદર ધારાસભ્યના અનુદાનમાંથી ગાડીઓ આપવામાં આવેલી અને એ ગાડીઓ સરકારે અત્યારે 108માં કન્વર્ટ કરી છે. સારું છે, 108 પણ સેવા છે, પણ જ્યાં જે PHC પર વધારાની ગાડી હોય તો જ તમે એને 108માં કન્વર્ટ કરો, નહીં તો નહીં કરવું જોઈએ એવી મારી માગણી છે. સાથે સાથે ડુંગર વિસ્તારમાં જે બનાવો બની રહ્યા છે રસ્તાના, પ્રસૂતિના, હેલ્થને કારણે, એ આ બધી લાંબા ગાળાનો પ્રોસેસ છે. પણ સરકારે ડુંગરપટ્ટી વિસ્તારની અંદર એક એમ્બ્યુલન્સ એવી ત્યાં રાખો, એનો નંબર હોય એવી જગ્યાએ રાખો કે કંઈક થાય તો એને સીધો કોલ કરીને એ એમ્બ્યુલન્સને ત્યાં બોલાવી શકાય અને કોઈકનો જાન બચાવવો હોય તો બચાવી શકાય. આ મુદ્દાની વાત છે. ને નવા પુલ આપણા છોટાઉદેપુર અલીરાજપુર રોડ પર આવેલો ઓરસંગનો બ્રિજ, છોટાઉદેપુર કમાટ રોડ પર આવેલો ઓરસંગનો બ્રિજ, પાયજેતપુરથી રંગલી ચોકડી તરફ જતો રસ્તો એનો બ્રિજ, બોડેલીનો મેરિયા પાસેનો બ્રિજ અને બોડેલીનો ઓરસંગ પરનો બ્રિજ, આ બધા બ્રિજ ખખડધ્વસ્ત થઈ ગયા છે. તો એની ચકાસણી એના કાર્યપાલક ઇજનેર કે મોટા કોઈ તજજ્ઞો મારફતે કરાવી એનું આયુષ્ય કેવું છે, તૂટશે કે બચી જવાના છે. નહીં તો જ્યારે આ તૂટશે ત્યારે છોટાઉદેપુર, પાયજેતપુર, કવાટ ને મધ્યપ્રદેશ સંપર્ક વિહોણા થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે સરકારે સવેળા જાગવું જોઈએ. આ અમારી રજૂઆત.